મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે મહેસાણાથી। ગૃહમાં પોટલી ફેંકનાર બાબુભાઈ પટેલની રજૂઆત અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે। મહેસાણાના કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે। દારૂબંધી બંધ ના થાય તો 11 તારીખથી દારૂ વેચવાની ચીમકી સાથેનું આવેદન આપવામાં આવ્યું છે। અને મહેસાણાના તોરણવાડી માતાના ચોકમાં જાહેરમાં દારૂ વેચવાની બાબુભાઈએ ચીમકી આપી છે। આ અગાઉ ગૃહમાં પોટલી ફેંકનાર બાબુભાઈ પટેલની રજૂઆત છે અને આજ અંગે વધુ વાતચીત કરી અમારા સંવાદદાતા સંકેત સાથે। જી સંકેત, જણાવશો શું છે વધુ માહિતી? જી, જે મહેસાણાના મૂળ વતની છે અને શિક્ષક છે તે બાબુભાઈ પટેલ જે વિધાનસભામાં દારૂની પોટલી બોમ્બ ફેંક્યો હતો, જેના કારણે ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે અને એમાં પણ મહેસાણામાં જે દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે તે બંધ કરવા માટે આજે બાબુકાકાએ કલેક્ટર કચેરી જાતે જઈને 5 વ્યક્તિઓ સાથે આજે આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતે ચોક્કસ એમને નિર્ણય કર્યો છે કે જો યોગ્ય પગલા દારૂબંધી માટે નહીં લેવાય અને દારૂ બંધ મહેસાણામાં નહીં થાય તો હું મહેસાણામાં જાહેર જગ્યા જે તોરણવાડી વિસ્તાર છે, જે મુખ્ય વિસ્તાર છે, તેમાં જાતે 11 તારીખે દારૂ વેચશે તેવી એમને હાકલ કરી છે। અત્યારે હાલ કલેક્ટર આ બાબતે કંઈ પણ કહેવા તૈયાર નતા, તે મિટિંગમાં હતા। પણ જે બાબુકાકાએ આ પ્રથમ પ્રયાસ કર્યો છે તે ખરેખર લોકોએ અત્યારે સ્થાનિક બિરદાવ્યા હોય એવું જણાઈ રહ્યું છે। જી બિલકુલ સંકેત, બાબુભાઈ દ્વારા એકદમ ક્રાંતિકારી ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ત્યારે તંત્ર દ્વારા શું બાહેધરી આપવામાં આવી છે? અત્યારે હાલ જે કલેક્ટર હાજર ન હતા પણ પુરવઠા અધિકારી અસારી સાહેબને આ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તેમને અત્યારે હાલ તો એમ જ જણાવ્યું છે કે આ જે સમગ્ર બનાવ છે, તમે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં કલેક્ટર અને અધિક કલેક્ટરને હું આ બાબતે જાણ કરીશ અને રૂબરૂ પણ આ બાબતે ચર્ચા કરીશ। પણ હવે જોવાનું એ રહે છે કે બાબુકાકાને પરવાનગી મળે છે કે પછી પોલીસ જે કાર્યવાહી કરવાની છે બુટલેગરની તે કરશે, તે હવે જોવાનો પ્રશ્ન છે। જી બિલકુલ સંકેત, સમગ્ર માહિતી બદલ આભાર।